જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે આયુષ્યમાન કાર્ડ વિશે વાત કરવાની છે. દરેક પરિવારને આરોગ્યની સુવિધાની ખાસ જરૂર પડે છે. એમાં ખાસ કરી જે શ્રમજીવી વર્ગ છે એમને વારંવાર તકલીફ પડે છે. આપણો મોટાભાગનો ખર્ચ આરોગ્ય પાછળ થઈ જાય છે અને ક્યારેક આખો પરિવાર પાયમાલ થઈ જશે. તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ માટે આપણે શું વિધિ કરવી અને આયુષ્યમાન કાર્ડ કેમ કઢાવવું જેથી આપણને ફ્રી સારવાર સરકાર તરફથી મળે. તો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના જરૂર ડોક્યુમેન્ટ વિશે મારે વાત કરવી મિત્રો. તો એક રેશન કાર્ડ આપણું હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, પછી આવકનો દાખલો જે મામલતદારશ્રી અથવા પ્રમાણિત સંસ્થા હોય એના મારફતે નીકળેલો હોવો જોઈએ. ચાલુ મોબાઈલ નંબર આપણો હોવો જોઈએ અને મોબાઈલ નંબર છે એ પણ આપણો આધાર કાર્ડ આરે જોડાયેલો હોવો જોઈએ. આટલી વસ્તુ આપણે ખાસ જરૂર છે. અને મધ્યમ વર્ગ જે આનો મહત્તમ લાભ લે એના માટે આપણે વારંવાર આ આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની સતત માહિતી આપતા રહીએ છીએ. તો મિત્રો, આરોગ્ય સુવિધા મેળવવા માટે આપણે દરેક પરિવારના સભ્યએ આયુષ્યમાન ફરજિયાત કઢાવવું એ મારી ખાસ અપીલ છે. દરેક પરિવારને આયુષ્યમાન કાર્ડ જરૂરી છે. તો જે મેં કીધું એ ડોક્યુમેન્ટ લઈ અને જે તે નજીકની આરોગ્યની કચેરીઓ હોય ત્યાં જે સંપર્ક કરવાથી આયુષ્યમાન કાર્ડ નીકળી શકશે અને એનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ. જય જય ગરીબ.